હતી ડોસી કે પોતાની દીકરીની બહુ ચિંતા કરે. ચિંતામાં ને ચિંતામાં ડોસી ડૂબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતા જતા રસ્તામાં જંગલ આવ્યું ને તેની સામે એક વાઘ મળ્યો. વાઘ કહે, ડોસી તને ખાવ. ડોસી ધ્રુજતા ધ્રુજતા કહે, દીકરીને ઘરે જવા દે, તાજી માજી થવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. વાઘ કહે, ઠીક, પછી આજ રસ્તે નીકળજે. પછી ડોસી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે, ડોસી તને ખાવ. ડોસી ધ્રુજતા ધ્રુજતા કહે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. સિંહ કહે, ઠીક, પછી આજ રસ્તે નીકળજે. પછી ડોસી આગળ ચાલી ત્યાં રસ્તામાં વરુ મળ્યો. વરુ કહે, ડોસી તને ખાવ. ડોસી ધ્રુજતા ધ્રુજતા કહે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. વરુ કહે, ઠીક, પછી આજ રસ્તે નીકળજે. ડોસીએ બધા જાનવરોને આ પ્રમાણે વાયદો કર્યો અને માણ જંગલ પાર કર્યો અને દીકરીના ઘરે પહોંચી. ડોસી તો તેની દીકરીના ઘેર પહોંચી અને દીકરીને ખીરપૂરી બનાવવા કહ્યું. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોસીને સારું સારું ખવડાવે પીવડાવે, પણ ડોસી સારી થાય નહીં. પછી એક દિવસ ડોસીને એની દીકરીએ પૂછ્યું, માડી, ખાતા પીતા તમે પાતળા કેમ પડતા જાઓ છો? કાઈ ચિંતા છે? ડોસી કહે, દીકરી, હું તો પાછી ઘરે જઈશ ને ત્યારે મને રસ્તામાં જાનવરો ખાઈ જવાના છે. મેં તેમને બધાને કહ્યું છે કે હું પાછી આવું પછી મને ખાજો. દીકરી કહે, અરે માડી, એમાં તો બીવો છો શું? આપણે ત્યાં એક ભંભોટિયો છે, તેમાં તમે બેસી જાઓ અને પછી ભંભોટિયાને દોડાવતા દોડાવતા લઈ જાજો. ડોસી માટે તો દીકરીએ એક ભંભોટિયો કાઢ્યો. પછી ડોસી તેમાં બેઠા અને ભંભોટિયો દોડતો દોડતો ચાલ્યો. રસ્તામાં તેને વાઘ મળ્યો. ભંભોટિયાને જોઈ વાઘ કહે, ભંભોટિયા, ત્યાંય ડોસીને જોયા. ભંભોટિયો કહે, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ. વાઘ તો આ સાંભળી વિચારમાં પડ્યો. મારું આ શું? આ ભંભોટિયામાં તે શું હશે? વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. પછી સિંહ અને વરુ મળ્યા. સૌ જાનવરોએ ભંભોટિયાને પૂછ્યું, પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ. આથી સૌ ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યા. છેવટે ભંભોટિયો ડોસીના ઘર પાસે આવ્યો. ડોસી તેમાંથી હળવેક દઈને હાથ બહાર નીકાળી રાખ ઉડાડી અને બધા જાનવર પોતાની આંખ ખંજવાળી. ત્યાં આટલામાં ડોસી એકદમ દોડીને ઘરમાં પેસી ગયા અને ઘરના બારણા ઝટ બંધ કરી દીધા. પછી સૌ જાનવરો પણ નિરાશ થઈને પાછા જંગલમાં જતા રહ્યા.